પાલન અને સંહાર માટે બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરનાર, કર્મ નિયંતા, ભાગ્ય વિધાતા, મોક્ષદાતા, મહામાતા, પરાશક્તિ, સુપ્રીમ પાવર, સર્વ સત્તાધીશ માં વિશ્વંભરી, કે જેમણે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે અને એને આ ધરતી ઉપર ઉતારનાર કર્મયોગી ખેડૂત પુત્ર, ધરતી પુત્ર આપણી સમક્ષ બિરાજમાન શ્રી મહાપાત્ર, કે જેમનું પ્રચંડ પુણ્યનું કર્મનું ફળ હતું, એના પ્રતાપે આ મહાશક્તિ આ ધરા પર ઉતર્યા છે. જરાક વિચાર તો કરો, કોઈ નાના કલેક્ટરને મળવું હોય ને તોય કેટલા કાગળિયા કરવા પડે ને કેટલાની પરમિશન લેવી પડે ને પછી એના સુધી પહોંચાય. આ વિચાર તો કરો, એ મહાશક્તિ કે જેણે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું, જેણે આપણું સર્જન કર્યું, જેણે કણ કણનું સર્જન કર્યું, એ મહાશક્તિ સુધી પહોંચવા માટે તો કેટલા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હશે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એણે સંશોધન કર્યું છે, તપ કર્યું છે. શ્રી મહાપાત્રનું લક્ષ્ય હતું કે મારે સર્વોપરી શક્તિ સુધી પહોંચવું છે. જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું એ મહાશક્તિ સુધી પહોંચવું છે. કહેવાય ને કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે, જેનો લક્ષ્ય છે ને એ ક્યારેય ડગતા નથી. આ વાત શ્રી મહાપાત્રએ સાબિત કરીને બતાવી છે. એમના લક્ષ્ય માટે એ એક જન્મ નહીં, બે જન્મ નહીં, 3 જન્મ નહીં, પણ 7 જન્મ સુધી એને લક્ષ્ય પોતાનું છોડ્યું નહીં. જ્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ ને ત્યાં સુધી એ ડગ્યા નહીં. પછી ભલે ગમે એટલા સંઘર્ષો આવે, ગમે એટલી મુશ્કેલી આવે કે ગમે એટલા વિટમણાઓ આવે, પણ એ એના પર અડગ રહ્યા, ક્યારેય ડગ્યા નહીં. કારણ કે એ સ્વયં માં શક્તિ સુધી પહોંચ્યા હોવા છતાં પણ આજે નાનામાં નાના થઈને રહે છે. કોઈ પણ પ્રકારના બાહ્ય દેખાવ કે આડંબર નહીં. તેઓ સાદગી ભર્યું જીવન જીવી રહ્યા છે. તેઓ માં સુધી પહોંચ્યા હોવા છતાં પણ આજે પોતાનું કર્મ જાતે કરે છે અને પોતાના પરિવારનો નિર્વાહ પણ જાતે જ કરે છે. ક્યારેય કોઈ પાસે માગ્યું નથી અને ક્યારેય કોઈ પાસે મંગાવ્યું નથી. આ જ છે સાચા પારસમણી સમાન વિચારોના સ્પર્શનો પ્રતાપ. એ જ્યારે માં સુધી પહોંચવાનો માર્ગ શોધતા હતા ને ત્યારે એમને કોઈ ગુરુ ન હતા અને તેઓ આજે પણ એમ જ કહે છે કે મારે કોઈ ગુરુ નથી અને હું કોઈનો ગુરુ નથી. કારણ કે એમણે જાત મહેનત કરતા કરતા, સંશોધન કરતા કરતા, કર્મ કરતા કરતા એ માં સુધી પહોંચ્યા છે. આ ધામ માના આદેશ અનુસાર શ્રી મહાપાત્રએ કોઈ પણ એન્જિનિયર કે આર્કિટેક્ટના મદદ લીધા વગર માત્ર ને માત્ર 3 મહિનામાં ઊભું કરી બતાવ્યું છે. અશક્ય લાગતા કાર્યને પણ માં શક્તિનો સાથ લઈ શક્ય કરી બતાવ્યું છે. આ ધામ બનાવવા પાછળનો મુખ્ય હેતુ છે કે વ્યક્તિ અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછો વળે, વ્યક્તિ પૂજા છોડી શક્તિ પૂજા અપનાવે અને પોતાના જ ઘરને એક પવિત્ર મંદિર બનાવે. આજે જોઈએ ને તો મંદિરો વધતા જાય છે અને ઘર તૂટતા જાય છે. આજનો માણસ આંખમાં ઈર્ષાનું ઝેર નાખી દારૂ, જુગાર, કુદ્રષ્ટિ, માંસાહાર બાજુ ધકેલાતો જાય છે. દેવને દુર્લભ એવો માનવ દેહ મળ્યો હોવા છતાં પણ તકલીફોના ઢગલા ખડકાયા જાય છે. આજે ઘરમાં પણ સ્થિર નથી, બહાર ભટકે છે. આજે દરેક ઘરની હાલત ખૂબ વિકટ છે. આ ઘરની વ્યથા છે. આજે આ પ્રશ્ન માટે શ્રી મહાપાત્રએ એક ઉકેલ આપ્યો છે કે પોતાના જ ઘરને એક મંદિર બનાવવું. ઘર મંદિર એટલે કે જ્યાં સવાર સાંજ માની આરતી થતી હોય, જ્યાં બાળકોને વારસામાં સંપત્તિ સાથે સંસ્કાર પીરસાતા હોય, જ્યાં પરિવાર સાથે ભોજન થતું હોય, જ્યાં પરિવારના વિચારોની આપલે થતી હોય. આજે માણસ શાંતિ શોધવા માટે ઘર મૂકી અને બહાર ફાફા મારે છે, પણ જો આ આદર્શ ઘર મંદિર હશે તો આજે માણસને શાંતિ શોધવા બહાર નહીં જવું પડે, પણ એને ઘરમાં જ મળશે.
જ્યારે આજે રાજસત્તા ઉપર આવી ગઈ છે, ધર્મ સત્તા નીચે આવી ગઈ છે, આજના માણસ ધર્મના નામે ધતિંગ કરે છે. આજે ઊંચી ઊંચી ગાદીઓ ઉપર બેસી જ્ઞાનની વાતો કરે છે અને લોકોને ભરમાવે છે કે તમારે મોક્ષની પ્રાપ્તિ જોતી હોય તો તમારું બધું જ મને સમર્પિત કરી દો, મારા આશીર્વાદથી તમને સારું થઈ જશે અને ભગવાનના પણ આશીર્વાદ મળશે. હવે આપ જ વિચારો કે શું વ્યક્તિને સમર્પિત થઈ જવાથી ભગવાનના આશીર્વાદ મળે? જેણે ક્યારેય ભગવાનનો ક્યારેય સાક્ષાત્કાર નથી કર્યો, જેણે ક્યારેય પોતાનું કર્મ જ નથી કર્યું, તો એ શું આશીર્વાદ આપે અને એના શું આશીર્વાદ ફળે? જેને આશીર્વાદ શબ્દોનો અર્થ જ નથી ખબર, તો એ શું આશીર્વાદ આપશે? ઇતિહાસ પણ સાક્ષી છે કે જેણે જેણે હાથ ઊંચા કરીને આશીર્વાદ આપ્યા છે, જેમ કે મહાભારતના યુદ્ધમાં અનેક ગુરુઓએ આયુષ્માન ભવ એવા આશીર્વાદ આપેલા હતા, પરંતુ યુદ્ધના અંતમાં એ બધાના મૃત્યુ થાય છે. પણ જેણે માર્ગદર્શન આપેલું છે, ભગવાન શ્રી કૃષ્ણ સમર્થ હોવા છતાં હંમેશા અર્જુનને માર્ગદર્શન આપેલું છે. હું તારી સાથે છું પણ યુદ્ધ તો તારે જ કરવું પડશે. એવી જ રીતે ભગવાન શ્રી રામે પણ હનુમાનજીને માર્ગદર્શન આપેલું છે. ભગવાન શ્રી રામ ધારે તે કરી શકતા હતા, પરંતુ ક્યારે હાથ ઊંચો કરીને ચમત્કાર નથી બતાવ્યો. આજે એ જ સ્થિતિ છે. શ્રી મહાપાત્ર કહે છે કે આશીર્વાદ એટલે યોગ્ય માર્ગદર્શન આપવું, સાચી દિશા બતાવી. જે માર્ગ ઉપર સ્વયં ચાલેલા હોય એ જ માર્ગ, એ જ માર્ગદર્શન બીજાને આપવું ને, એ જ સાચા આશીર્વાદ છે. આજે શ્રી મહાપાત્ર એક માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે. આજે લોકોને અંધશ્રદ્ધામાંથી, વ્યક્તિ પૂજામાંથી બહાર કાઢી અને સત્ય તરફ વાળી રહ્યા છે. કારણ કે વ્યક્તિ છેતરીને દગો દેશે, પણ આ શક્તિ છે ને એ ક્યારેય દગો નહીં દે. આપણે જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી જ આપણે આ ચક્રવ્યૂહમાં ફસાયેલા છે. કહેવાય ને કે હે માં રચી તમે આ સૃષ્ટિની રચના, પૂર્યો માનવ દેહમાં જીવાત્મા, આપી તક વારંવાર પામવા, પણ સત્ય ના સમજતા ચાલી ગઈ આ જીવન યાત્રા. પ્રથમ શ્રી રામને મોકલી તક આપી ત્રેતાયુગમાં, અહંકારનો નાશ કરી આદર્શ કુટુંબ વ્યવસ્થા સ્થાપી આ યુગમાં. ના સમજ્યો માનવ ભગવાન સ્વયં હતા આ યુગમાં, સત્ય ના સમજતા ચાલી ગઈ આ જીવન યાત્રા. હે માનવ, અફસોસ કરવાથી હવે શું ફાયદો? બીજે શ્રી કૃષ્ણને મોકલે તક આપી દ્વાપર યુગમાં, રાગ દ્વેષ ઈર્ષાની ઝાડમાં રહી ગયો તું આ યુગમાં. સત્ય ના સમજતા ચાલી ગઈ આ જીવન યાત્રા. હે માનવ, મૂર્તિને પૂજવાથી હવે શું ફાયદો? આવી ગયો ઘોર કળિયુગ, અશાંતિ જોવા મળી ઘર ઘરમાં, ફસાઈ અંધશ્રદ્ધાના અંધકારમાં, ભૂલી ગયો તું માનવતા. મા બાપને મૂકી વૃદ્ધાશ્રમમાં, મા શક્તિને મૂકી મઢ મંદિરમાં, ઓળંગી રેખા મર્યાદાની, છિન્ન ભિન્ન કરી સંસ્કૃતિ આજ. પ્રકૃતિનું ઘોર ખંડન કરી સરે આમ ફરતો મસ્ત મગનમાં, માતા કીધી ગાયને પણ કરી રસ્તે રઝળતી આજ. બદલાણી વૃત્તિ, સર્જાણી પ્રવૃત્તિ, નથી રહી હવે બચવાની કૃતિ. અધર્મ વધ્યો, ખુદની ફરજ ભૂલી કર્મ વિહીન થયો જ્યારે અકર્મમાં, અસ્ત વ્યસ્ત થયું આ સૃષ્ટિનું ચક્ર, ના કામ આવ્યા કોઈ અસ્ત્ર શસ્ત્ર. સૌ દેવી દેવતાઓ વિનવે માને